નમસ્કાર તમામ વાલીઓ. જે વાલીઓનું બાળક 6 વર્ષ પૂર્ણ કરી 7મા વર્ષમાં પ્રવેશવાનું છે અને એમના માટે ખાસ આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે સરકારશ્રી દ્વારા દર વર્ષની મુજબ આ વર્ષે પણ આરટી એક્ટ હેઠળ વિદ્યાર્થીને પ્રવેશ આપવાની કામગીરીના ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું છે. ત્યારે વાલીશ્રીઓએ ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે અને એ બાબતો જો ધ્યાનમાં ન રાખે તો પોતાના બાળકનો પ્રવેશ આરટીઈમાં થઈ શકતો નથી. ખાસ તમામ વાલીઓ એક બાબત તો એ મગજમાં ફિટ કરીને રાખવાની છે કે દરેક બાળકને આરટીઈમાં પ્રવેશ મળતો નથી. તમે ફોર્મ ભરો અને તમારા બાળકને પ્રવેશ મળશે જ એવું ફરજિયાત હોતું નથી. બીજી બાબત ખાસ આપ સૌને જણાવીશ કે જો આ વર્ષે આપના બાળકનો પ્રવેશ આપે ધોરણ 1માં લીધો હોય અને એનું યુડાઇઝમાં નામ હોય તો એ બાળકને કોઈ પણ સંજોગોમાં આરટીઈમાં પ્રવેશ મળતો નથી. ઘણા વાલીઓ એવું કરતા હોય છે કે પહેલા ધોરણમાં પ્રવેશ લઈ લીધો છે, આ વર્ષ ભણાવ્યું હોય ને હવે એમના બાળકનું આરટીઈમાં ફોર્મ ભરતા હોય છે. પરંતુ સરકારશ્રીનો નિયમ મુજબ બાલવાટિકા પૂર્ણ થાય અને બાલવાટિકા પૂર્ણ થયા પછી જ એમને આરટીઈમાં પ્રવેશ મળે. પહેલા ધોરણમાં પ્રવેશ મેળવી લીધો હોય તો એમને ફરીથી પહેલા ધોરણમાં પ્રવેશ મળી શકતો નથી. એટલે ખાસ તમામ વાલીઓ આ બાબતે ધ્યાન રાખે. બીજું કે આરટીઈની અંદર ઘણા બધા પુરાવાઓની જરૂર હોય છે. એમાં ખાસ સૌથી મહત્વનો પુરાવો છે રહેઠાણનો પુરાવો. તો એમાં તમે આધાર કાર્ડ છે, વીજળી ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અથવા તો તમે ભાડે રહેતા હો તો રજિસ્ટર્ડ ભાડા કરાર જોશે. ખાસ યાદ રાખજો, રજિસ્ટર્ડ ભાડા કરાર છે. બીજું છે વિદ્યાર્થીનો જન્મનો દાખલો. તો એની અંદરની જન્મ તારીખ પણ ખાસ યાદ રાખવી કે 1/6/2018 થી 31/5/2019 સુધી જેમની જન્મ તારીખ આવે છે એની અંદર જે બાળકની જન્મ તારીખ છે એ વિદ્યાર્થીઓના જ ફોર્મ આપ આરટીઈમાં ભરી શકો છો. ત્રીજું છે આવકનો દાખલો. ખૂબ મહત્વનો છે. મામલતદાર શ્રી પાસેથી આવકનો દાખલો કઢાવેલો હોવો જોઈએ અને આ આવકની મર્યાદામાં આ આવકનો દાખલો હોવો જોઈએ. જે સરકારશ્રીએ ઓલી વખતે એમાં ઘણી બધી છૂટછાટ આપી છે, પરંતુ એ આવક મર્યાદામાં રહીને અને એ સમયમાં જે ચાલુ વર્ષોના સમયમાં આવકનો દાખલો હોય તે ચાલશે, જૂનો આવકનો દાખલો ચાલશે નહીં. ત્યારબાદ જો કોઈને જાતિના દાખલો લાગુ પડતો હોય તો વાલીનો જાતિનું પ્રમાણપત્ર છે, વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો હોય છે, વિદ્યાર્થી તથા વાલી બંનેના આધાર કાર્ડ હોય છે, બાળક કે વાલીના બેંકના ખાતાની પાસબુક હોય છે, સંતાનમાં જો એકમાત્ર દીકરી હોય તો તે અંગેનો દાખલો જો મહાનગરપાલિકા લાગુ પડતી હોય તો ત્યાંથી, અને નગરપાલિકા લાગુ પડતી હોય તો ત્યાંથી, પંચાયત લાગુ પડતી હોય તો ત્યાંથી એક જ દીકરી છે એમનો દાખલો છે લેવાનો રહેશે. અને જો આપના બાળકે સરકારી આંગણવાડીમાં બાલવાટિકાનો અભ્યાસ કર્યો છે તો આંગણવાડીના જઈને એમનો આંગણવાડીનો દાખલો લેવાનો રહેશે. આ 2 વર્ષનો અભ્યાસ કર્યો હોય, આંગણવાડીમાં અભ્યાસ કર્યો હોય તો. ત્યારબાદ આરટીઈના ફોર્મમાં ખાસ મહત્વની વાત છે કે 6 લાખ સુધીની આવકવાળા છે એ આ ફોર્મ ભરી શકે છે. આરટીઈની ફોર્મમાં જો વાલી આવક ખોટી નાખશે, સ્કૂલથી 6 કિલોમીટર દૂર રહેતા હોય તો બાળકને એડમિશન મળવા પાત્ર નથી. એટલે ખાસ આ વખતે તમારે સેલ્ફ ડિક્લેરેશન જે આપો છો, જ્યારે તમે આરટીઈનું ફોર્મ ભરવા માટે જશો ત્યારે તમને ત્યાંથી પણ સેલ્ફ ડિક્લેરેશન આપશે ફોર્મ, એ ભરવાનું રહેશે અને એમાં તમારી સહી હશે. જો ના પાડી હશે કે ના અમે 6 કિલોમીટરમાં જ રહીએ છીએ પરંતુ તમારું ઘર શાળાથી 6 કિલોમીટરના અંતરે નહીં હોય અને જો ડેટા મેચિંગ
નહીં થાય, કારણ કે આ વખતે ડેટા મેચિંગ, ટેક્સ, આ બધું જ સરકાર જોવાની છે અને એમાં ઘણી બધી રીતે સરકાર કટિબદ્ધ રીતે કામ કરે છે, એટલે તમારી ઉપર FIR પણ થઈ શકે છે. માટે ફોર્મ ભરતી વખતે ખાસ આ વિગત ધ્યાન રાખજો. બીજું, ફોર્મ ભરતી વખતે ભાડા કરારમાં સબ રજિસ્ટ્રારનો સ્ટેમ્પ એ પણ ખૂબ જરૂરી છે. એટલે ખાસ કે આ બાબતે તમામ વાલીઓએ ઘણી બધી બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. એટલે અવશ્ય રીતે ફોર્મ ભરતી વખતે પહેલાં તો તમારા ડોક્યુમેન્ટ તપાસો અને ડોક્યુમેન્ટની ખરાઈ થયા પછી જ ફોર્મ ભરવા માટે જાઓ. ફોર્મ ભરતી વખતે બાળકનું નામ, અટક, જન્મ તારીખ, સ્પેલિંગ આ બધું જ ખૂબ વ્યવસ્થિત રીતે ચેક કરો. આ ફોર્મ તમારે ભરીને કોઈ જગ્યાએ જમા કરાવવાનું છે નહીં, તમારે તમારી પાસે જ રાખવાનું છે. જ્યારે તમારા બાળકનું નામ RTEમાં સિલેક્શન થશે અને જે શાળા તમારા બાળકને મળશે ત્યાં જઈને આ ફોર્મ તમારે સબમિટ કરાવવાનું હોય છે. તો ભાડા કરાર નોટરી વાળો જોઈશે કે બીજી કોઈ વ્યવસ્થા છે, આવો પણ એક પ્રશ્ન હોય છે. તો જરાય માત્ર સબ રજિસ્ટ્રાર કચેરીનો રજિસ્ટર્ડ ભાડા કરાર ચાલશે. અન્યથા એડ્રેસ પ્રૂફ ખોટું હશે તો આપના બાળકનો RTEને પ્રવેશ મળી શકશે નહીં. અને આમાં પણ સરકારશ્રી દ્વારા એડમિશન આપતી વખતે ઘણી બધી સૂચનાઓ સરકારશ્રી દ્વારા મળતી હોય છે. આપના બાળકને એડમિશન મળી જ જશે એવું હોતું નથી, પરંતુ આપ જો એ ક્રાઇટેરિયામાં આવતા હશો તો આપના બાળકને જરૂર RTEમાં પ્રવેશ મળશે. સ્કૂલ સિલેક્શન માટે ખાસ તમામ વાલીઓને ખબર નથી હોતી, એટલે સ્કૂલ સિલેક્શન જ્યારે કરવાનું થાય ત્યારે તમે જે ક્રમમાં સ્કૂલ નાખી હશે એ ક્રમમાં તમારા બાળકને પ્રવેશ મળે છે. એટલે તમારે જે સ્કૂલમાં પહેલાં એડમિશન લેવું હોય એ પહેલી સ્કૂલ, પછી બીજી, ત્રીજી, આ રીતને તમારે તમારા બાળકની સ્કૂલ સિલેક્શન કરવાની રહેશે. RTEમાં પ્રવેશ મળી જાય પછી તમે બને ત્યાં સુધી સ્કૂલ ફેરફાર કરી શકતા નથી, તેની પણ ખાસ નોંધ લેજો. એટલે RTEનું ફોર્મ ભરતી વખતે ખૂબ કાળજી અને ખૂબ ચીવટપૂર્વક ફોર્મ ભરજો, કારણ કે આપના બાળકની જીવનનો સવાલ છે. પ્રાઇવેટ શાળામાં આપના બાળકનું ભણવાનું સ્વપ્ન RTEમાં સરકાર પૂરું કરે છે. 1 થી 8 ધોરણ સુધી આપના બાળકનો અભ્યાસ એકદમ તદ્દન ફ્રી થઈ જાય છે. અને આપનું બાળક જો હોશિયાર હોય તો 8મા ધોરણ પછી જ્ઞાન સાધનાની પરીક્ષા પાસ કરીને 9 થી 12 સુધીનો અભ્યાસ પણ તે પ્રાઇવેટ સ્કૂલમાં કરી શકે છે. તો ખાસ RTEના ફોર્મ ભરતી વખતે ખૂબ જ ધ્યાન રાખશો એવી અપેક્ષા અને આશા. અસ્તુ. આભાર.